જસના ભૂખા છે, તકવાદીઓ છે. અને આજે મારે નહોતું બોલવું. મને ખબર હતી કે હું બોલીશ તો આમ આદમી પાર્ટી અંદર ઘૂસવાનો પ્રયત્ન કરે, પણ જે રીતે ગઈકાલે ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના નેતા પ્રમુખ એણે જેતપુરમાં કહ્યું કે 15 તારીખે પણ અમે અમારી આખી પ્રદેશની ટીમ આ યાત્રામાં જોડાશે. આજે મનોજ સોરઠિયાએ કહ્યું કે ગુજરાતના વિવિધ 23 ખેડૂત સંગઠનો લડે છે. હું મનોજ સોરઠિયાને પૂછવા માંગુ છું, 23 સંગઠનોમાંથી 13 સંગઠનોના નામ બોલી દો જે આ કિસાન સંઘર્ષ સમિતિ જ્યારે જોડાયેલા 23 સંગઠનો છે એમાંથી 13 ખેડૂત સંગઠનોના નામ બોલી દો કે આ સંગઠનો છે. તમને એ નથી ખબર કે કિસાન સંઘર્ષ સમિતિમાં કયા કયા ખેડૂત સંગઠન છે. અને માત્ર ગુજરાતમાં જે ખેડૂતોનો માહોલ ઊભો થયો છે, આ માહોલનો લાભ લેવા માટે તમારા અંદર ડાયરેક્ટ મનમે લાડુ ફૂટા, મધલાડ ટાઈપ કી. અરે ભાઈ, છેલ્લા 6 મહિનાથી સૌરાષ્ટ્રના ખેડૂતો, વાવથરાદના ખેડૂતો બિચારા રાડું દે છે. એક દિવસે તમે ખેડૂતની વચ્ચે કામ રોકાવવા એક આમ આદમી પાર્ટીનો નેતા ગયો છે ખરો? એક જગ્યાએ કામ રોકાવ્યું છે ખરું? અહીંયા કંપનીની આંખે નથી થવું, કાં તક તો ચૂંટણીમાં ફંડ નહીં આપે. આવો ક્યાંય તમને ડર છે કે આવું કોઈ સેટિંગ છે? અને આજે તમે જે જાહેરાત કરી છે, તમે આમ આદમી પાર્ટી હવે તો રાષ્ટ્રીય પક્ષ છો. તમારી પાસે કાર્યકરો છે, તમારી પાસે સંસાધનો છે. તમે કરો ને જાહેરાત નવી કે અમે આ તારીખે અમે લડાઈ કરશું. કોણ તમને ના પાડે છે? જ્યારે કિસાન સંઘર્ષ સમિતિ કિસાન કોંગ્રેસ સાથે મળીને લડાઈ કરે છે, કોંગ્રેસ પક્ષે એમનું સમર્થન જાહેર કર્યું છે, ત્યારે એવું હોય તો અઠવાડિયા પહેલા તમારે જાહેરાત કરવું હતું ને સમર્થન, કે આ લડાઈને અમે સમર્થન કરીએ છીએ. કિસાન કોંગ્રેસ એ કોંગ્રેસનો ખેડૂતનો વિભાગ છે, એટલે કોંગ્રેસ જ છે. અને હું ગુજરાત કિસાન કોંગ્રેસનો ચેરમેન હતો. અત્યારે જયેશભાઈ પટેલ કિસાન કોંગ્રેસના ચેરમેન છે. એટલે કોંગ્રેસના આગેવાનો લડે, કિસાન કોંગ્રેસના આગેવાનો લડે, ખેડૂત સંઘર્ષ સમિતિના આગેવાનો લડે અને આખો માહોલ ઊભો કરે. એટલે ડાયરેક્ટ તૈયાર ભાણે જમવા આવી જવાની નીતિ રાખવાની છે. ઈશુદાનભાઈ ગઢવીએ, મેં, અમારા સૌ આગેવાનોએ ખેડૂતોના આ મુદ્દાને સાથ સહકાર આપવા માટે થઈ જાહેર નિવેદન કર્યું કે ભાઈ વાત ખેડૂતોની હોય તો એમાં અમારો સપોર્ટ છે. ખેડૂતોને જે કાંઈ મુદ્દો ચાલી રહ્યો છે એમાં અમારો પૂરેપૂરો સહયોગ છે. નોંધપાત્ર વાત એ છે કે હું જ્યારે કોંઢ ગામમાં ગયો અને ઈશુદાન ગઢવી જ્યારે જેતપર ગામમાં ગયા ત્યારે અમે કોઈ પાર્ટીલક્ષી કે રાજકીય વાત નથી કરી. અમે માત્ર ખેડૂતોના મુદ્દા ઉપર એક ખેડૂતના પ્રતિનિધિ તરીકે કે ખેડૂતોના શુભચિંતક તરીકે જે કાંઈ વાત વિષય રાખવાની થાય એ અમે રાખી. હવે આવતીકાલની ટ્રેક્ટર રેલીમાં જ્યારે મેં અને અમારા ઈશુદાન ગઢવીએ અને બધાએ સપોર્ટ જાહેર કર્યો તો કોંગ્રેસ પાર્ટીના મિત્રોએ અમારા વિરુદ્ધમાં ખૂબ ખરાબ ટીકા ટિપ્પણીઓ કરી અને ખૂબ ખરાબ રીતે અમને ક્રિટિસાઇઝ કર્યા, અમારી ટીકા ટિપ્પણી કરી, નિંદા કરી. ઇટ્સ ઓકે. હવે કોંગ્રેસ પાર્ટીના મિત્રો જો એવું ન ઈચ્છતા હોય કે ખેડૂતોના મુદ્દામાં અમે સહયોગ આપીએ તો કંઈ વાંધો નહીં. ખેડૂતોનો મુદ્દો છે, બીજો અન્ય કોઈ વાદવિવાદ ન થાય, કારણ વગરનો મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય, એટલા માટે હું તો નિર્ણય કરું છું કે કંઈ વાંધો નહીં, હું નહીં આવું. કેમ કે મારા આવવા માત્રથી જો ખેડૂતોને તકલીફ પડે એવું હોય તો હું બિલકુલ નહીં આવું. ખેડૂતોને તકલીફ પડે એવું કામ કરવા માંગતા નથી. પણ કોંગ્રેસ પાર્ટીના બધા જ મિત્રોને એક જ વિનંતી છે કે ફેબ્રુઆરીના બજેટ સત્રમાં તમારા પક્ષના કુલ કેટલા ધારાસભ્યોએ આ ટ્રાન્સમિશન લાઇનનો મુદ્દો ઉઠાવ્યો છે? ખાલી રેકોર્ડ ઉપર જ હશે. વિધાનસભાની વેબસાઇટ ઉપર હશે. તારાંકિત પ્રશ્ન પૂછો, અતારાંકિત પ્રશ્ન પૂછો, કાપ દરખાસ્ત લાવ્યા, 116ની નોટિસ લાવ્યા, 101ની નોટિસ લાવ્યા, 112ની નોટિસ લાવ્યા,
નિયમ 92 પ્રમાણેની નોટિસ લાવ્યા, ટૂંકી મુદતનો પ્રશ્ન પૂછ્યો, કંઈક તો કર્યું હશે ને. કોંગ્રેસ એટલી બધી ખેડૂતોની ચિંતા કરનારી પાર્ટી છે તો સ્વાભાવિક છે કે બજેટ સત્રની અંદર ખેડૂતોની ખૂબ ચિંતા કરી છે આ થાંભલા બાબતે. તો તમારી પાર્ટીના કોઈ ધારાસભ્યએ કે કોઈ વિરોધ પક્ષના નેતાએ કે પૂર્વ સિનિયર સભ્યોએ જે હાલમાં વિધાનસભામાં બેસે છે એમણે કંઈક તો રજૂઆત કરી હશે, અને રજૂઆત કરી હશે તો ઓન પેપર હશે. તો જરાક અમારા જ્ઞાનનો વધારો થાય એટલા માટે તમારે જણાવવું જોઈએ કે તમે હમણાં તાજા ખેડૂતોના શુભચિંતક બન્યા છો કે પહેલા પણ હતા.